તારીખ 3 જુલાઈ 2025 ગુરુવાર. સંત યોહાનના ગ્રંથમાંથી પાઠ 20મો અધ્યાય કડી 24 થી 29. પણ 12માનો એક થોમા ઈસુ આવ્યા ત્યારે બીજા શિષ્યો સાથે ન હતો. બીજા શિષ્યોએ તેને કહ્યું કે અમને પ્રભુના દર્શન થયા છે. પણ થોમાએ તેમને કહ્યું, જ્યાં સુધી હું તેમના હાથે ખીલાના ચિહ્નો ન જોઉં અને ખીલાની જગ્યામાં આંગળી ન નાખું, તેમજ તેના પડખામાં હાથ ન નાખું, ત્યાં સુધી હું કદી માનું નહીં. એક અઠવાડિયા બાદ શિષ્યો ફરી તે ઘરમાં ભેગા થયા હતા અને થોમા પણ તેમની સાથે હતો. બારણા વાસેલા હતા. તેમ છતાં ઈસુએ આવીને તેમની વચ્ચે ઊભા રહીને કહ્યું, તમને શાંતિ હો. પછી તેમણે થોમાને કહ્યું, તારી આંગળી અહીં લાવ. આ રહ્યા મારા હાથ, અને તારો હાથ આમ લાવ અને મારા પડખામાં નાખ. અશ્રદ્ધા ખંખેરી કાઢ, શ્રદ્ધા રાખ. થોમા બોલી ઉઠ્યો, ઓ મારા પ્રભુ, ઓ મારા પરમેશ્વર. ઈસુએ તેને કહ્યું, મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે. મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તે પરમ સુખી છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, લોકો અમુક વખત મેસેજ આપણે વોટ્સએપ મેસેજ મળે ફટાફટ વિચાર કર્યા પણ આપણે ફોરવર્ડ કરીએ. બહુ ફની મેસેજ હોય તરત જ આપણે બધે ફોરવર્ડ કરીએ. પછી અમુક વખત એ જ જે ફોરવર્ડ કર્યા હોય એ ખોટો છે એમ કરીને ફેક મેસેજ એમ કરીને આપણને ખબર પડે છે. વડાધુર ફ્રાન્સિસની બાબતમાં જ્યારે દવાખાનામાં હતા ત્યારે સાજા થઈ ગયા એમ કહેતા હતા, અને પછી મરી ગયા ત્યારે ફરી દવાખાનામાં કરીને લોકો ફેક મેસેજ આ જમાનામાં મોકલે છે. અને પ્રભુ ઈસુના સમયમાં થોમાને પણ એવું લાગ્યું કે જ્યાં સુધી એમને ખાતરી નહીં હોય ત્યાં સુધી માનું નહીં. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, સંત થોમા આપણે ભારત દેશમાં 52મા વર્ષમાં અહીં પધાર્યા. કેરળમાં ઘણી બધી જગ્યાએ પ્રભુના નામનો પ્રચાર કર્યો અને ઘણા બધા જગ્યાએ સ્થાપના કરી દેવળની, અને છેલ્લે 72મા વર્ષમાં ચેન્નઈમાં શહીદ તરીકે મરણ પામ્યા. આજે દક્ષિણ ભારતમાં ખાસ કરીને કેરળમાં અને તમિલનાડુમાં ઘણા બધા લોકો હોય આ મહાન સંતનો જે લોહી પડ્યું છે એના લીધે છે. જેમ એક મહાન સંતે કહ્યું છે, જ્યાં જ્યાં સંતોનું લોહી પડે તે બિયારણ રૂપે ત્યાં વધારે ને વધારે લોકો પ્રભુ વિશ્વાસ રાખતા થશે. એવી રીતે ત્યાં બન્યું છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, સંત થોમા યોહાનના ગ્રંથમાં આપણે 3 જગ્યાએ આપણે જોઈએ છીએ. જ્યારે લાઝરસ મરી ગયો અને ત્યાર પછી યહૂદિયા જવા માટે નક્કી કરે અને ત્યાં બીજા પ્રેષિતો કહે છે આપણે ત્યાં જઈએ તો પછી પ્રભુને પોતે છેતરીને ત્યાં એ લોકો પથ્થર મારી નાખે. ત્યારે યોહાન ગ્રંથમાં 11મા અધ્યાય 16મી કલમમાં થોમા કહે છે આપણે પણ એમની સાથે જઈએ અને મરણને ભેટી એમ કરીને પ્રભુ સાથે રહેવા માટે અને પ્રભુ માટે મરવા માટે તૈયાર હતા એ બતાવે છે. અને યોહાન ગ્રંથમાં 14મો અધ્યાયમાં આપણે ફરી જોઈએ, જ્યારે પ્રભુએ કીધું હું જ સત્ય છું, હું જીવન છું અને હું જાઉં છું, ત્યારે ફરી થોમા પ્રશ્ન પૂછતા, પ્રભુ આપ ક્યાં જાઓ છો? પ્રશ્ન પૂછવાનું ખ્રિસ્તમાં ભાઈ તમને કે સારી બાબત છે, એક અકલ વગરની વાત છે, ઇન્ટેલિજન્સ વાત છે. એટલે જાણવા માટે કેટલા ઉત્સાહી હતા એ બતાવે છે. એટલે એમની શ્રદ્ધા એક દ્રઢ શ્રદ્ધા છે. એટલે જ્યાં સુધી એમને પોતાને ખાતરી નહીં થાય ત્યાં સુધી એ માનવા તૈયાર નહીં. અને આજના શુભ સંદેશમાં પણ જેવી રીતે ફેક મેસેજ લોકો ફેલાવે છે, પણ થોમા આ ફેક મેસેજમાં માનવા તૈયાર નથી કરે, પોતે જોવા માંગતા હતા. જોવું, વિશ્વાસ રાખો. પ્રભુ ઈસુ પણ એમાં માનતા હતા કે ઘણી બધી જગ્યાએ ફરી પ્રભુ ઈસુ સજીવન થયા પછી પુનરુત્થાન પામ્યા પછી અલગ અલગ જગ્યાએ એમને દર્શન આપે છે, જેથી કરી લોકો એમને જુએ, પ્રેષિતો એમને જુએ અને જેથી કરી તેઓ વિશ્વાસ રાખે. હા કૃષ્ણ ભાઈ બહેનો, થોમાના જીવનમાં નિડરતા અને સાથે સાથે હિંમત અને સાથે સાથે ડાઉટ, શંકા અને પછી શ્રદ્ધા એક પોતાની અંગત બાબત છે. અને એટલા હદ સુધી આવ્યા જેવી રીતે આપણી સાથે જઈએ, એમની સાથે મરણ ભેટીએ, એવી જ રીતે
પ્રભુ માટે પ્રભુનો શુભ સંદેશ એટલે ભારતમાં આવ્યા અને શહીદ થયા, સાક્ષી બન્યા. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, આજે 2000 વર્ષ થયા જે યુરોપમાં ત્યાર પછી ખ્રિસ્ત ધર્મ ગયું અને પછી અમેરિકામાં ત્યાર પછી ખ્રિસ્ત ધર્મ ગયું, પણ ત્યાં બધા ઘણા બધા પ્રભુ ઈસુના અનુયાયી થઈ ગયા છે. આપણા દેશમાં, આ મહાન દેશમાં હજુ પણ આપણે તો માત્ર 2.6% છીએ. એટલે એ આપણે બતાવે છે આપણે સાક્ષીમય જીવન જીવવાનું છે, પ્રભુ ઉપર દ્રઢ વિશ્વાસ રાખવાનો છે, જેથી કરી પ્રભુ પોતે કહે છે મને જોયો છે એટલે મારા ઉપર વિશ્વાસ રાખે છે, મને જોયા વગર જેવું શ્રદ્ધા રાખે તેવો પરમ સુખી છે. આપણે પણ સંત થોમાની જેમ પ્રભુ ઈસુનો સંદેશ ફેલાવીએ અને આપણા કાર્ય દ્વારા, વિશ્વાસ દ્વારા પ્રભુનો જ મહિમા કરીએ અને હંમેશા દ્રઢ વિશ્વાસ સાથે સાક્ષીમય જીવન જીવીએ.